ધાંગધ્રા પોલીસ ડિવિઝનલ હેઠળ આવેલા 6 પોલીસ સ્ટેશન 381 અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી। બ્યુરો રિપોર્ટર દિનેશ ગામવા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। આજરોજ ધાંગધ્રા ડિવિઝનના કુલ 6 પોલીસ સ્ટેશનના 6 પોલીસ સ્ટેશનમાં કુલ લિસ્ટ પ્રમાણે 381 અસામાજિક તત્વો છે, જેમાં શરીર સંબંધી ગુના, વ્યાજખોર, ખંડણીના, મિલકત સંબંધી, પ્રોહિબિશન, જુગાર તથા લેન્ડ ગ્રેબિંગના ગુનાના આરોપીઓ જે છે એ લોકોને આજે અત્રે ડીવાયએસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને 100થી વધુ ઈસમો હાજર રહેલા, જે તમામ ઈસમોની મિટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે રહેવું, સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા તડીપાર વિશેષ જોગવાઈઓ જે છે ગુજસીટોક એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બીએનએસની કલમ પ્રમાણે પણ 112 અને 113 મુજબ અને 111 મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પર સમજ કરવામાં આવી છે। અને મોટાભાગના જે હાજર 100થી વધુ ઈસમો હતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા અમે પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ। આજે જે ઈસમોને બોલાવવામાં આવેલા હતા એ તમામની વિરુદ્ધમાં 2 કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે। જો ભવિષ્યમાં હવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરશે અને ગુના દાખલ થશે તો બીએનએસની 111 અને 12 કલમ લગાવવામાં આવશે, જેની અંદર ઓછામાં ઓછા 1 વર્ષ સુધી નામદાર કોર્ટ પણ જામીન આપતી નથી, તેમજ જે લોકો વિરુદ્ધ પાસા કે તડીપારની કાર્યવાહી થઈ શકશે એમને પાસા અને તડીપાર કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને મોકલીને કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત હાલની અંદર ડીજી સાહેબશ્રીના હુકમ પ્રમાણે તમામ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ, દબાણ કે અન્ય ચીજ વસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે। ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ। શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો। શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે। સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ। સંપર્ક પૂજારી ભાણજી બાપા, મોબાઈલ નંબર 9998114306। લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો।